નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ 3K ઓફિશિયલ પર। તો મિત્રો, આજે છે ઈદ ઉલ ફિત્રની રજા। તો રજા નિમિત્તે આજે અમે અમારા સ્ટાફ મિત્રો બધા જઈએ છીએ લુણાવાડાથી પાનમ ફોરેસ્ટ અને પાનમ ડેમની વિઝિટ કરવા। તો ચાલો મિત્રો, તમે પણ મારી સાથે પાનમ ડેમ જોવા। તો લુણાવાડાથી 10 કિલોમીટર આગળ સિગ્નલી ગામથી આપણે ડાબી બાજુ પાનમ ડેમ જવાનો જે રસ્તો છે એ બાજુ વળી ગયા છીએ। તો મિત્રો, રસ્તામાં આવી ગયેલ છે પાંગળી માતાનું મંદિર। બહુ સુંદર જગ્યા છે આ રહી। તો મિત્રો, બધા જંગલમાં અત્યારે આ જે પોઈન્ટ પર અમે ઊભા છીએ એ અમારા મિત્ર જિગ્નેશભાઈ જે ટોપી પહેરીને છે એ બધાને બતાવી રહ્યા છે, સમજાવે છે કે આજથી 4 વર્ષ અગાઉ હું જિગ્નેશભાઈ અને અમારા 2 વકીલ મિત્રો બધા અમે અહીંયા આવેલા વાઘ જોવા માટે, કેમ કે આ જંગલમાં વાઘ આવેલો। આપણે રસ્તામાં એટલા માટે ઊભા રહી ગયા છીએ કે આ મવડાના ઝાડ ઉપર જો એક પરોપ જેવી વનસ્પતિ તમને દેખાય છે ઉપર, જેને ઇંગ્લિશમાં કહે છે ઓર્ચિડ, એટલે કે પરોપ જેવી હોય છે। એ કોઈ બીજી વનસ્પતિનો આધાર લઈ અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખતી હોય છે, પણ એનો સુશોભન તરીકે ઉપયોગ થાય છે અને માર્કેટમાં આ જ ઓર્ચિડના પ્લાન્ટ તમને 400 થી 500 રૂપિયા મળતા હોય છે। કોર્ટમાં કોઈ માંદો છે કાઇન્ડ ઓફ ઓર્કિડ જ આપણ એના આખું ઓર્કિડમાં નહીં કરતા। રોડ સીધો જાય છે પાનમ ડેમ ઉપર અને પાનમ ડેમની પાછળ પછી લાગે છે MP બોર્ડર। તો મિત્રો, આ MP બોર્ડર અહીંયા પાછળ લાગે છે, તો અહીંયા 4 વર્ષ પહેલાં આ જંગલમાં વાઘ પણ આવેલો મહીસાગર જિલ્લામાં। બહુ હેડલાઇન્સ બનેલી ન્યૂઝમાં ને એમાં, સોશિયલ મીડિયા ઉપર ને એમાં બધે બહુ, અને વાઘ જોવા અમે પણ એ વખતે 4 વર્ષ પહેલાં પણ આ જંગલમાં આવેલા। અમારા સ્ટાફમાંથી કોર્ટ સ્ટાફ અમારા, હું, જિગ્નેશભાઈ પરીખ, પછી અમારા વકીલ શ્રી ચિરાગભાઈ સંભાણી, આ બધા અમે અહીંયા જંગલમાં એ વખતે વાઘ જોવા આવેલા। તો એના પછી તો એ વાઘ અહીંયા ખોરાકના અભાવે મરી ગયો હતો, પણ આ જંગલ અત્યારે પણ જંગલી પ્રાણીઓથી ભરપૂર છે। અહીંયા રાત્રિના સમયે નીકળવું બહુ જોખમી પણ છે, અને અહીંયા દીપડા, પછી રોજ આવા બધા જંગલી પ્રાણીઓ બીજાનો અહીંયા રાત્રિના સમયે અવર જવર રહેતી હોય છે। ત્યારે ઉનાળો છે એટલે તમને સૂકું લાગે છે, બાકી ચોમાસામાં તો જોરદાર જોવાની મજા આવી જાય આ જંગલ। અને હું આ જંગલની મુલાકાત દર વર્ષે વિથ ફેમિલી લઉં જ છું। અહીંયા એક નાની એવી પિકનિક પણ કરીએ છીએ, અને આ જંગલમાં બહુ બધા કિંમતી ઇમારતી લકડાઓ પણ છે જે તમને બતાવું। જો આ સામે રહ્યું એ સાગનું ઝાડ છે, પછી અહીંયા અંદર ચેરના પણ બહુ ઝાડ છે, બરોબર, જે આપણે ઇમારતી લકડું પહેલાં કહેવાતું અને બહુ જ મજબૂત લકડું કહેવાતું ચેર। આ જંગલમાં સાગ, દેશી બાવળ, લીમડો, કરજી, પછી ચેર એટલે કે ખેર, પછી ટીમરું, ખાખરો, ઘણા જ બધા અલગ અલગ પ્રકારના વૃક્ષો છે। અને આજે પણ અમે અહીંયા જંગલની મુલાકાત કરવા માટે અમારા સ્ટાફ મિત્રો જોડે જ આવ્યા છીએ। અમારા પર્યાવરણના બહુ જાણકાર અને પ્રકૃતિ પ્રેમી એવા અમારા સ્ટાફ મિત્ર જિગ્નેશભાઈ પરીખ છે, પછી દિવ્યેશ પ્રજાપતિ છે અમારી જોડે, પછી આકાશ પ્રજાપતિ અને મનોજભાઈ ભોઈ। એટલે અમે
5 જણા આવ્યા છીએ. મિત્રો તમને ખેરનું ઝાડ બતાવું. આમાં જે ચીકણી કલરનું દેખાય છે તમને, ચીકણી પાના કે પાપડીઓ લટકી હોય એવું પેલા લાઇટના થાંભલાથી નીચે, એ છે ખેરનું ઝાડ. જો અમારા સ્ટાફ મિત્રો આ ટોપી પહેરીને રહ્યા, એ અમારા પર્યાવરણવિદ એવા જિગ્નેશભાઈ પરીખ. આ હું લીધું? જો આ વરચીડ છે, પરોપજીવી જીવ સારે, પરોપજીવી વનસ્પતિ. ને આ બધી અમને માહિતી આપે છે અમારા પર્યાવરણવિદ એવા જિગ્નેશ પરીખ. પેલા સાઈડ પર પાછળ કટારો આવે મસ્ત કામ થઈ ગયું ભાઈ. આગળ જોવાનું. હા જ આપણે આ મનોજભાઈ શોધીને લાયા. તમારે ડેકીને રાખવું પડશે. આપણે કેવી કરી લાવતા પેલા લેવાનો છે. હા એના વગર ના નીકળે. એના વગર થાય જ નહીં. એમને ન થાય રેખા. જો આ બીજું પરોપજીવી વનસ્પતિ, અને કે વાંદો. આ હનું જા ફૂલ ફૂલ વાળું ઉપર ટેકા ટેકા રે. મિત્રો આપણે જંગલમાં જોયું છે અરીઠાનું ઝાડ, લગભગ એ છે કે બીજું અરીઠા સર જોઈએ. આ ઝાડ ઉપરથી પડ્યા છે. અરીઠા છે કે શું છે? ના અરીઠા નથી. આ અરીઠા નહીં લાગતા? એમાંથી આ થળ નીકળે છે. લાવજો મનોજભાઈ. અરીઠા તો નહીં. ના મનોજભાઈ, અરીઠા તો નાના આવે ને ઉપર, પેલા બોર જેવા લાગે, સુકાઈ જાય ને એટલે. લઈ લો ને, આપણે પરીક્ષણ માટે લઈ લો. હવે મિત્રો આ ઝાડ ઉપરથી કંઈક ફ્રૂટ જેવું પડ્યું છે, પણ હવે અરીઠા છે કે શું છે ખબર નથી. પણ અમે લઈ લીધા અને અમારી જોડે જઈને તપાસ કરીશું કે શું છે આ, કોઈ જાણકારને પૂછી. બધા જ નીચે ઉતરીને આવી ગયા. તો આપણે બધા અહીંયા ઘાટીમાં જઈએ છીએ. મજાકમાં મનોજભાઈ આને કીધું કે હલ્દી ઘાટી, પણ એવું માટી હલ્દી ઘાટી જેવી જ પીળી છે એટલા માટે. તો આગળ મિત્રો બધા ઊભા થઈ ગયા છે. મને લાગે છે કે રસ્તાનું કોઈ કામ કેવું ચાલુ છે, એટલે બધા પાછા વળી ગયા. તો ચાલો હવે આપણે પણ એમની પાછળ પાછા વળીએ. તો શું અહીંયા જંગલમાં ખજૂર પણ થાય છે બહુ. ખજૂરા પણ એના ઉપર આવે છે બહુ. તો આ ખજૂર આગળ મિત્રો જોરદાર લોકેશન છે, પર્વતોની વચ્ચે એક મંદિર છે. આ જંગલમાં મિત્રો ટીમરું પણ થાય છે, જો ઠોર, સારી બધી ખજૂર. અને મોટા પાયે આ જંગલમાં સાગનું લાકડું બહુ થાય છે.
મિત્રો આટલેથી પાનમ ડેમ સુધીનો જે આ રોડનો પટ્ટો છે, અહીંયા રોડની આજુબાજુ કેરીઓ બહુ પુષ્કળ થાય છે અને હું તો અહીંયા દર વર્ષે ઉનાળામાં આવું ત્યારે અહીંથી બહુ જ કેરીઓ તોડું છું ખાવા માટે. આ આજુબાજુના લોકો અને ખેડૂતો કેરીઓ આપી પણ દે છે, કોઈ ના પણ નથી કહેતું. તો રોડની આજુબાજુ કેટલા બધા મવડાના ઝાડ છે. બહુ જ મવડાની સુગંધ આવે છે, જોરદાર. મવડાનું ઝાડ છે અને મવડો બહુ જ પડ્યો છે નીચે પડે છે. મવડો ખાવ પણ છું. મવડો જો મિત્રો આ મવડો જો મિત્રો આપણે બધો લીધો અને બધો ખાઉં છું. જોરદાર ટેસ્ટી છે. મિત્રો ઉનાળાની સિઝનમાં અહીંયા મવડો બહુ થાય છે. જો લોકો મવડો વીણે પણ છે. અચ્છા જો આ બધા લોકો મવડો વીણે છે. આ બધો જ મવડો છે. મવડાનો ડોળિયું પણ થાય એટલે ઘી જેવું બનતું હોય છે. આદિવાસી લોકો એનો બહુ ખાવામાં ઉપયોગ કરતા હોય છે. ડોળિયું તેલ અને મવડાનો દારૂ પણ બને. જુવારે ઉપર મવડો વીણીને લાવી છે. કેટલો છે બેટા? હજુ આ ક્યાં વેચો તમે? શેરા. આ મવડો વીણીને આ લોકો પછી શેરા વીણી વેચવા જતા હોય છે. તો મિત્રો આપણે હવે ફરતા ફરતા આવી ગયા છે છેક જંગલની અંદર પાનમ ડેમની જોડે. જો બોર્ડ માર્યું છે પાનમ નિરીક્ષણ કક્ષ અને પાનમ બંધ કીડ ડેજર મહાદેવ મંદિર. અહીંયા પાનમ ડેમના જોડે જ ડેજર મહાદેવનું મંદિર છે. જો અહીંયા વચ્ચોવચ્ચ સર્કલમાં આપણે કહીએ ચોશિંગા એનો ફોટો છે નીલગાયનો. અહીંયા જો આ રસ્તો જાય છે અંદર. ઘટાદાર જંગલ છે અને આ વર્ષે અહીંયા બધો જ આરસીસી નો રોડ બન્યો છે ને, તો બહુ જ તૂટેલો ફૂટેલો રોડ હતો. એટલો ગુજરાત સરકારે બહુ સારું કાર્ય કર્યું છે. જો આગળ બધા હવે ઊભા થઈ ગયા છે એક ઉમરાના ઝાડ નીચે. બહુ મોટું જ ઉમરાનું ઝાડ છે. એની છાયા પણ બહુ શીતળ છે. બાજુમાં નાનું એવું ઝરણું છે. અત્યારે ઉનાળો છે એટલે ધીમે ધીમે સુકાવા આવ્યું છે. અને હવે બધા ભેગા થઈને આ ઉમરા વિશે ચર્ચા કરીએ છીએ કે ઉમરાનું ફ્રૂટ કેવું આવે, એને ખવાય કે નહીં,
જો જિજ્ઞેશભાઈ બતાવે છે ઉમરાના ફ્રૂટને તોડીને કે આના અંદર એક નાની એવી જીવાત આવે અને જે આના અંદર છિદ્ર બને એનાથી અંદર જાય ઉમરામાં અને એ અંદર જઈને પછી ઉમરા જેમ જેમ એ ફળ પાકે એમ એમ એના અંદર ઓગળી જાય ત્યારે જ એ ઉમરાનું ફળ ખાવા લાયક તૈયાર થાય છે. ઘણીવાર લોકો આને તોડે જોવે કે આની અંદર તો જીવડા છે કે જંતુ છે એટલે ફેંકી દે, પણ જો બરાબર પાકી ગયું હોય ત્યારે એ બધા જ જંતુ એના અંદર ઓગળીને એક રસ થઈ ગયા હોય. મિત્રો આ પણ કુદરતની એક કારીગરી છે કે કોઈ ફળને કઈ રીતના પકવવું, કઈ રીતના એનું સંસ્કરણ કરવું. અને જો ઉમરાના મોટી મોટી જાડી ડાળીઓ છે પણ ત્યાં પણ કેટલા બધા ઉમરા લાગી ગયા છે, હજુ કાચા છે, લીલા લીલા છે. એટલે કારણ કે આ ઉમરાનું જે ફળ છે એ સેમ અંજીર જેવું જ દેખાતું હોય છે, પણ ઉમરો થોડોક લાલાશ અને ગુલાબી રંગ જેવો હોય, જ્યારે અંજીર થોડુંક જાંબલી રંગ જેવું હોય. બાકી આ આપણું દેશી અંજીર જ કહેવાય. આ પણ એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન્સથી ભરપૂર એવું ઉનાળામાં પાકતું ફળ છે. વડના ટેટા જેવું હોય પણ એના કરતાં થોડુંક મોટું હોય. જો કેટલો બધો લૂમખે લાગ્યો છે ઉમરો. જો મિત્રો ઝૂમ કરીને હું તમને બતાવું કે આ ઉમરાના ઝાડ ઉપર આ જુઓ પાંદડાઓનો સીવીને અંદર લાલ મકોડા કે લાલ કીડીઓ છે, જે ઝારખંડ એ બાજુ જંગલમાં વસતા લોકો આ કીડીઓનો ચટણી બનાવવા ઉપયોગ કરતા હોય છે. અને આ પણ એક બ્રાન્ડ બની ગઈ છે કે બહુ પોપ્યુલર છે આની ચટણી અને બહુ હેલ્ધી પણ છે. તો ચાલો હવે મિત્રો આપણે જઈએ કેળબેજર મહાદેવનું મંદિર જોવા માટે. જે જૂનું પૌરાણિક મંદિર હતું એ જ્યારે આ પાનમ ડેમનું બાંધકામ થયું હતું એ વખતે પાણીમાં ડૂબમાં ગયું હતું, તો સરકારે પુનઃવસવાટ યોજના હેઠળ નવું મંદિર બનાવ્યું હતું. એ મંદિર પણ બહુ સુંદર જગ્યા છે અને એની આજુબાજુ જોવાલાયક પણ બધું બહુ સારું છે. તો ચાલો આપણે મંદિર જોવા જઈએ હવે. તો મિત્રો આપણે બધા ઓવરબ્રિજ તો બહુ જોયા છે. અહીંયા જો ઓવર કેનાલ છે, રસ્તો છે ને એની ઉપરથી કેનાલ જાય છે પાછળ. જુઓ આ કેનાલ જાય છે પાછળ. આ રીતે નીચે સપોર્ટ કરે છે, બહુ જૂની થઈ ગઈ છે. એટલે આ પાનમ ડેમમાંથી નીકળતી કેનાલ છે. જો આ રીતના હવે થોડીક લીક થાય છે. જો આપણે હવે આવી ગયા છીએ ડેજર મહાદેવ મંદિર રહ્યું છે. મિત્રો અહીંયા ઝાડવા ઉપર વાગોળ બહુ છે. જો લટકાઈ આ બધી ઉડે વાગોળો જ છે. આ ઝાડ ઉપર તમે દેખી શકશો, જો કેટલી બધી વાગોળો છે, ઊંધી લટકી છે ઝાડ ઉપર. શ્રી ડેજર મહાદેવ. જો પેલો સામે મધમાખીનો પૂડો, ભમરા મધ કહીએ. જુવારી મધમાખીનો પૂડો. આ દિવ્યેશભાઈ મધમાખીનો પૂડો જોવો છે. મને લાગે દિવ્યેશભાઈને બરાબર ફાવ્યું નથી એટલે જિજ્ઞેશભાઈ હવે સેટ કરી આપે છે. કે આ જિજ્ઞેશભાઈનું જ છે અને જિજ્ઞેશભાઈને જ આ મશીન ફાવે છે. જો બરાબર સેટ કરી આપશે પછી આપણે એમાં જોઈએ કેવું દેખાય છે. બરાબર. તો ખરેખર દૂરબીનમાં નજીકથી મધમાખીનો પૂડો જોવાની મજા જ કંઈ અલગ છે. કેમ કે આમ રિયલમાં તો આપણે ક્યારે મધમાખીનો પૂડો આટલો નજીકથી ના જોઈ શકીએ, પરંતુ એકદમ મોટી મોટી મધમાખીઓ અને બધી જે રીતના અંદર એની જે પ્રોસેસ કરે છે ત્યાંથી જોવાની મજા જોરદાર, એકદમ રોમાંચક લાગે મને તો.
સામે જે દેખાય છે એ પાનમ ડેમ છે. પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકામાં આવે છે આ ડેમ. અને આ જ નદી પછી આમ થઈને આગળ અમારા લુણાવાડામાં આવતી હોય છે. જો પાનમ ડેમ જો અહીંયા ડેમ બનાવતી વખતે એવું હતું કે અહીંયા જ્યાં ડેજર મહાદેવનું મંદિર છે કે ડેમ બનાવતી વખતે ડૂબમાં આવતું હતું. એટલા માટે પછી ગવર્મેન્ટે આ નવું મંદિર બની આપ્યું ને ઓરિજિનલ મંદિર છે એ ડેમમાં ડૂબી ગયું છે. એનો પણ અહીંયા ઓરિજિનલ મંદિરનો ફોટો મૂકેલો છે અંદર કે ભાઈ પહેલાં ઓરિજિનલ મંદિર આ રીતના હતું. અને જો મંદિર ખુલ્લું હોય તો આપણે જોઈશું, ફોટો તમને બતાવીશું. લખ્યું છે કે પંચમહાલ જિલ્લામાં શહેરા, લુણાવાડા અને સંતરામપુર તાલુકાઓની સરહદોના ત્રિભેટ ઉપર કેલ ડેજર ગામો નજીક વહેતી પાનમ સરિતાના કિનારે આવેલ શ્રી ડેજરનાથ મહાદેવનું પ્રાચીન શિવાલય પાનમ બંધના ડુબાણ વિસ્તારમાં આવતા રાજ્ય સરકારશ્રીની પુનઃવસવાટ યોજના હેઠળ 1,40,000ના ખર્ચે આ શિવાલય આદિનું નિર્માણ કરવામાં આવેલ છે. મિત્રો જો આમાં લખ્યું છે કે ડુબાણમાં આવતું હતું ઓરિજિનલ મંદિર એટલે એનું નામદાર સરકારશ્રીના પુનઃવસવાટ યોજના હેઠળ 1,40,000ના ખર્ચે તે વખતે આ મંદિર 1979-80માં નવું બનાવવામાં આવ્યું. અને જો જૂના ડેજર મહાદેવ મંદિરના ફોટા મારી તો મિત્રો મંદિર બહારથી લોક મારેલું છે. જાળીમાંથી મારાથી થયું એટલું તમને બતાવ્યું મંદિર. તો દિવ્યેશભાઈ એમના મોબાઈલનો દૂરબીન સાથે સેટ કરીને મધપૂડો જોવે છે. તો હવે આપણા મોબાઈલને પણ એમાં સેટ કરી અને તમને હું બતાવવાની કોશિશ કરું કે દૂરબીનમાંથી મધપૂડો નજીકથી એકદમ જોઈએ કેવું લાગે છે અને કેવો રોમાંચ થાય છે. ઓકે, તો મિત્રો મારા મોબાઈલને મેં દૂરબીનમાં સેટ કરી દીધો છે. હવે જુઓ તમે અંદર કેવો દેખાય છે મધપૂડો. એકદમ રોમાંચિત કરી દેવું આ દ્રશ્ય છે ને. તો મિત્રો છેલ્લા અડધા એક કલાકથી આપણા વ્લોગમાં મસ્તી, રોમાંચ અને એડવેન્ચર હતો. પણ હવે આપણા વ્લોગની અંદર એક ડેન્જરસ સીન આવી ગયો છે. જિગ્નેશભાઈએ મારું ધ્યાન દોર્યું કે ખાખરાના ઝાડમાં પોલાણ છે, એટલે બોગદું જેવું છે, દર જેવું છે. એમાં પોપટના ઈંડા કે બચ્ચા ખાવા માટે સાપ ઘૂસી ગયો છે. હવે આ સાપ એ કિંગ કોબ્રા નથી પરંતુ ધામણ સાપ છે. તો મિત્રો આ પણ પ્રકૃતિનું એક વરવું દ્રશ્ય છે કે આપણે સંસ્કૃતમાં કહેલું છે કે જીવ જીવસ્ય ભોજનમ, એટલે કે નાના જીવને મોટો જીવ ખાય અને તો જ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે. તો જુઓ મિત્રો આ સાપ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોપટના ઈંડા કે બચ્ચા ખાવા માટે અંદર ઘૂસી ગયો છે. અને પોપટ બહાર બેઠો બેઠો રાહ જુએ છે કે બહાર નીકળી જાય તો હવે અમે અંદર જઈએ. અને જિગ્નેશભાઈ નીચે પણ ઝાડના નીચે પણ પોલાણ છે, એમાંથી ફોટો પાડવાની કોશિશ કરે છે. અને આ બધું ધ્યાન જિગ્નેશભાઈનું જ જાય. હજી ખાલી એક માથી જોયું છે. તો મિત્રો લગભગ અડધા એક કલાકથી અમે અહીંયા નીચે બેઠા બેઠા જોઈએ છીએ કે પોપટ પણ બહાર બેઠો બેઠો રાહ જોઈ રહ્યો છે કે આ સાપ બહાર નીકળે, મારા બચ્ચા જીવતા છે કે મારા ઈંડા ફોડી નાખ્યા. જો મિત્રો આ કુદરતની કેવી કરામત છે. તો આપણે હવે પોપટ અને સાપને એમના હાલ પર મૂકી અને આપણે આગળ વધીએ. હવે આપણે પાનમ ડેમ જોવા જઈશું. ઉપર ડેમ સાઈડ બાજુ જઈએ. તો આકાશભાઈ અને દિવ્યેશભાઈ મહાદેવના દર્શન કરવા જાય છે અને પછી આપણે બધા નીકળીએ પાનમ ડેમ સાઈડ તરફ જવા માટે. તો મિત્રો આ પાનમ ફોરેસ્ટની મુલાકાતનો વિડીયો તો બહુ મોટો છે, એટલે અત્યારે આપણે એનો પહેલો ભાગ અહીંયા પૂરો કરીએ છીએ. તો મિત્રો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ વિશે કોમેન્ટ કરજો.
મારા વિડીયોને લાઇક કરજો, બને એટલો શેર કરજો અને મારી ચેનલ 3K ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો મારા વિડીયોનો એટલો સપોર્ટ કરજો કે હું બહુ જ જલ્દીથી આનો તમને બીજો ભાગ પણ મારી ચેનલ ઉપર રજૂ કરીશ. તો ચાલો મિત્રો, આવજો.